નમસ્તે દર્શક મિત્રો, સાંપ્રત ઘટનાઓ પર આધારિત કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ગણતંત્ર દિવસ એટલે કે ગઈકાલે કર્તવ્ય પથ નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ક્લીન ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત વિષય આધારિત ગુજરાતની ઝાંખીને સૌએ રોમાંચ હર્ષોલ્લાસથી વધાવી. ગુજરાતના ટેબ્લોમાં કચ્છમાં આકાર લઈ રહેલા વિશ્વનો સૌથી વિશાળ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, દેશનું સૌપ્રથમ 24 કલાક સોલર ઉર્જા મેળવતું મોઢેરા ગામ અને પીએમ કુસુમ યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન, આ યોજના અને કેનાલ રૂફટોપથી સૌર ઉર્જા ઉત્પાદનના નિદર્શને લોકોમાં આકર્ષણ જન્માવ્યું હતું. કચ્છ અને મોઢેરાની સાંસ્કૃતિક ઝલક અને સૌર પવન ઉર્જાના વૈજ્ઞાનિક અને તકનીકી અભિયાનનું એકીકરણ કરીને પુનઃપ્રાપ્ય હરિત અને શુદ્ધ ઉર્જાના નિર્માણ દ્વારા ઉર્જા ક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા જે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો તેને ઉપસ્થિત સૌ લોકોએ પ્રશંસા કરી. દર્શક મિત્રો, ત્યારે આજે આપણે આ ચર્ચા કરવી જરૂરી બને છે, કારણ કે આપણા મગજમાં પણ રિન્યુએબલ એનર્જી, અક્ષય ઉર્જા આવી બધા શબ્દો અથડાતા હશે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા, કે ટીવીમાં તમે જોતા હશો કે કોઈ ડિસ્કશનમાં જોતા હશો, પણ આ બધી વસ્તુઓનો અથવા તો આ બધા શબ્દોનો અર્થ શું એ ક્યારે વિચાર્યું છે? ગ્રીન એનર્જી એટલે શું, ક્લીન એનર્જી એટલે શું, આ બધા વિશે આપણે વિગતે આજે ચર્ચા કરીશું. અલગ અલગ પાસાઓને લઈને વધારે સારી રીતે આપણે એની છણાવટ કરવાનો પ્રયત્ન કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં બે મહેમાન ઉપસ્થિત છે, તેમનો પરિચય મેળવી લઈએ. દર્શક મિત્રો, આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રોફેસર ડોક્ટર અનિર્બિત સિરકાર, જેઓ ડાયરેક્ટર છે સ્કૂલ ઓફ એનર્જી ટેक्नोलॉजी PDU એટલે કે पंडित दीनदयाल एनर्जी यूनिवर्सिटी. सिरकार सर, आपका बहुत बहुत स्वागत है इस कार्यक्रम में. અને જે બીજા મહેમાન છે એ છે અલ્પેશ દેસાઈ, તેઓ ટેक्निकल एक्सपर्ट છે. अल्पेश भाई, आपનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. धन्यवाद. सिरकार सर, चर्चा की शुरुआत आपसे करेंगे कि मैंने जैसे इंट्रोडक्शन में काफी कुछ बातें कही, और पहले तो क्लीन एनर्जी, ग्रीन एनर्जी, इसका क्या कंसेप्ट है, क्या मतलब है, सरल भाषा में हमारे दर्शकों को आप बताइए. आज इतने दिन तक हमने फॉसिल फ्यूल को यूज़ किया गुजरात में, भारत में. स्लोली हमको ट्रांजिशन करना है रिन्यूएबल एनर्जी में. भारत का जो दिक निर्देशन है इसमें, दैट बाय 2070 हमारा जो कोल का ऊपर डिपेंडेंसी है वो घट जाना चाहिए. और इसलिए हमको ट्रांजिशन करना है फ्रॉम फॉसिल फ्यूल टू रिन्यूएबल एनर्जी, विच इज़ द टॉपिक ऑफ डिस्कशन. क्योंकि इसमें कार्बन फुटप्रिंट जो है वो रिड्यूस हो जाएगा. गुजरात ने बहुत सारा रिन्यूएबल एनर्जी के ऊपर काम कर रहा है, हम लोग भी काम कर रहे हैं फ्रॉम एकेडमिक इंस्टीट्यूट. एंड सोलर, विंड का साथ और जो सब रिन्यूएबल एनर्जी है, जैसे बायोफ्यूल, हाइड्रो, ग्रीन हाइड्रोजन एंड जियोथर्मल जी, इसका विस्तार होना चाहिए, इसका रिसोर्स मैपिंग होना चाहिए, और इसको नेशनल लेवल में लेके इसका हाइब्रिडाइजेशन होना चाहिए. और धीरे धीरे जो फॉसिल फ्यूल है इसका कंजम्पशन कम होना चाहिए और रिन्यूएबल एनर्जी को इम्पोर्टेंस देना चाहिए. जी जी, बहुत अच्छी बात कही सिरकार साहब. અલ્પેશ ભાઈ, આપને પૂછવા માંગીશ કે જેમ સિરકાર સાહેબે જે વાત કરી રિન્યુએબલ એનર્જીને લઈને, તો અક્ષય ઉર્જા, હવે આપણા દેશમાં અને રાજ્યમાં જો વાત કરીએ તો સરકાર દ્વારા કેવા પ્રકારના ઇનિશિયેટિવ્સ આ અક્ષય ઉર્જાને અને રિન્યુએબલ એનર્જીને લઈને કરવામાં આવે છે, આપણે થોડુંક વિગતે આપણા દર્શકોને સમજાવીએ. હા, આપણે અક્ષય ઉર્જા એટલે આપણે આપણી માધ્યમથી જનતાને જણાવીએ કે અક્ષય ઉર્જા એટલે પરંપરાગત જે ઉર્જા સ્ત્રોત છે, આપણી જે કુદરતી ઉર્જા, જેમ કે સૌર ઉર્જા, પવન ઉર્જા, જેમાંથી આપણે વીજળી પેદા કરી શકીએ છીએ. એના બેઝ ઉપર આપણને ગવર્મેન્ટ સાઇડથી ઘણા બધા ઇનિશિયેટિવ લેવામાં આવેલા છે. જેમ કે ગુજરાત સરકાર તરફથી આપણને સૌર ઉર્જા નીતિ અમલમાં આવેલી છે, વિન્ડ પાવરની ઉર્જા નીતિ અમલમાં આવેલી છે, સોલર અને વિન્ડની હાઇબ્રિડ ઉર્જાની નીતિ અમલમાં છે. અને આ પ્રકારે વિવિધ પ્રકારના સરકાર સાइडથી सारा एवा इनिशिएटिव लेवामां आवी रह्या. बराबर है. सरकार साहब, आपने जो बात कही उसको मैं थोड़ा और डीप में जाना चाहूँगा. जैसे 2070 की आपने बात की, नेट ज़ीरो सिद्ध करने का जो निर्णय लिया है, और उसकी वैश्विक लेवल पे भी काफ़ी सराहना हो रही है भारत सरकार की. तो ये इसका मतलब क्या है नेट ज़ीरो? हमारे दर्शकों को कृपया बताइए, क्योंकि ये काफ़ी टेक्निकल टर्मिनोलॉजी से जो हमारे दर्शकों को जानना ज़रूरी है. जो COP26 एंड COP27 में चर्चा हुआ, उसमें धीरे धीरे जो कोल
से जो कार्बन फुटप्रिंट, कोल का यूज़ से जो कार्बन फुटप्रिंट एनवायरनमेंट में जा रहा है वो हार्मफुल है। तो धीरे धीरे इसका यूज़ घटाते जाना है और सोलर, विंड, न्यूक्लियर, जियोथर्मल, बायोमास का यूज़ बढ़ाता जाना चाहिए। जी। तो मैं कहूँगा इसको कोल डाउन टू बाई 2070 एंड रिन्यूएबल एनर्जी जो अल्पेश भाई भी अभी बोले हैं उसको ज़्यादा से ज़्यादा यूज़ करना चाहिए। एंड गुजरात सरकार इसके बारे में बहुत सारा काम कर रहा है। मैं जहाँ काम करता हूँ PDU जो एक एकेडमिक इंस्टीट्यूट है वो भी सेवरल मेजर्स को देख रहा है, पॉलिसी लेवल्स को देख रहा है एंड कोशिश कर रहा है गुजरात सरकार का साथ इसको आगे बढ़ाने के लिए। જી અલ્પેશભાઈ આપ શું કહેશો, થોડુંક વધારે જો એડ કરવા માંગો થોડુંક વિગતમાં? આની ઉપર આપણે વધારે એડ કરવા માગીએ તો એવું છે કે 2070 સુધી જે ભારત સરકારનું જે વિઝન છે કે આપણે ત્યાં સુધી જે પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે જેમ કે કોલ, ડીઝલ, ગેસ એ બધામાંથી આપણે મુક્ત થવું છે અને કુદરતી ઉર્જામાં આપણે એને 100% એની ઉપર મૂવ થવું છે। તો એ વસ્તુ એવી છે કે આપણે સૌર ઉર્જા, આપણી પાસે સૌર ઉર્જાનો અખૂટ ઉર્જા સ્ત્રોત છે, વિન્ડ પવન ઉર્જાનો અખૂટ ઉર્જા સ્ત્રોત છે। તો આ બધાનો સમન્વય કરી અને એ જે પાવર છે એને 24 કલાક અવિરતપણે મળી રહે અને આપણે એનો ઉપયોગ આપણે જે અત્યારે હાલ જે કોલસો અને જે ફોસિલ ફ્યુઅલમાં કરી એની જગ્યાએ કરીએ અને એનાથી આપણે જે અત્યારે ફોસિલ ફ્યુઅલ અને એ બધાનો ડિસએડવાન્ટેજ એ છે કે જે આપણને પર્યાવરણને નુકસાન કરતા છે કારણ કે એમાંથી કાર્બનનું ઉત્સર્જન થાય છે। તો આપણે જે સોલર અને વિન્ડ થકી અથવા એના જેવા બીજા જે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો થકી આપણે વધારે ને વધારે ઉર્જા પેદા કરી અને આપણે એને કાર્બન ન્યુટ્રલાઇઝેશન તરફ લઈ જઈએ। બરાબર છે, બહુ મહત્વની વાત આપે કહી અલ્પેશભાઈ। દર્શક મિત્રો, આપને પણ જો આ વિષયને લઈને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો આપના ટેલિવિઝન સ્ક્રીન ઉપર બે નંબર ફ્લેશ થઈ રહ્યા છે, આપ નંબર નોટ કરી લેશો 079 2685 3814 અને 2685 3816। सरकार साहब, आपके पास आना चाहूँगा। आपका जो रिसर्च है, अभी आप काफ़ी काम कर रहे हैं जियो थर्मल एनर्जी के ऊपर। सबसे पहले तो ये क्या है? मैं वो पहले से आपसे जानना चाहूँगा, लेकिन हमारे दर्शकों को एक बार छोटा सा एक एक्सप्लेनेशन देना चाहूँगा। दर्शक मित्रों, आज ये शब्द में वापरो जियो थर्मल एनर्जी। जियो थर्मल एनर्जी એટલે એવું કે અત્યાર સુધી તમે પવન ઉર્જા કે સૌર ઉર્જાની વાત કરી હશે, પણ જમીનમાં પણ એટલી જ ગરમી છે। એ ગરમી તમે પેટાળમાં જાઓ એટલે એ ગરમીમાંથી પણ આપણે ઉર્જા લઈ શકીએ એટલી ક્ષમતા છે। સિરકાર સાहब, मैं ठीक समझाऊं? सही बोल रहे हैं आपने। तो उसको मतलब मेरा निवेदन है कि आप अगर थोड़ा एक्सप्लेन डिटेल में करें इस चीज़ को तो काफ़ी, और आपके रिसर्च के बारे में भी हम बात करेंगे फिर। जी। जियोथर्मल एनर्जी जैसे आपने बताया, जमीन का जो हीट है उसको ऊपर लेके आना है थ्रू वाटर और स्टीम। जी। नाउ इन फिलीपींस, केनिया, मैक्सिको, दे हैव काइंड मदर अर्थ एंड स्टीम बाहर आ जाते हैं अपने आप, जिसको वो लोग पावर में जनरेट करते हैं। बट इंडिया का मदर अर्थ इतना काइंड नहीं है, तो हमको डीप ड्रिलिंग करके, विच इज़ कॉल्ड एनहांस्ड जियोथर्मल सिस्टम, हमको ये हीट बाहर लेके आना है और इसको इलेक्ट्रिकल एनर्जी में कन्वर्ट करना है। हमने एक छोटा प्रयास किया, पिछले 7 साल से PDU से रिसर्च कर रहे हैं हम लोग, और एक प्लांट सेटअप किया धोलेरा में गवर्नमेंट ऑफ गुजरात का फंडिंग से। इस प्लांट में हमने 3 वेल ड्रिल किया जो शैलो वेल है, और इससे हमने हीट रिकवर करके इसको इलेक्ट्रिक एनर्जी में कन्वर्ट किया। एक पॉइंट जानना ज़रूरी है, जो ऑर्गेनिक रैंकाइन साइकिल है जिसके द्वारा हमने पावर जनरेट किया, उसका मिनिमम टेम्परेचर 60 to 70 डिग्री होना चाहिए, जो धोलेरा में है। और मैं मानता हूँ जो अगर डीपर ड्रिलिंग कर सकते हम किसी का मदद से, हैंड होल्डिंग से, कंपनीज जो आगे बढ़ेंगे इसमें और एकेडमी के साथ काम करेंगे, वो ड्रिल करेंगे जहाँ 120 डिग्री सेल्सियस अगर मिल जाता है तो हमारा पावर प्रोडक्शन बढ़ जाएगा। हमने डेमोन्स्ट्रेट किया जो 60 से 70 किलोवाट पॉसिबल जनरेशन है। हमने सोलर के साथ भी हाइब्रिडाइज किया इस एनर्जी को, फर्स्ट टाइम इन इंडिया। एंड गुजरात में प्राउडली बोल सकते हैं हम लोग, जब डेली हम 35 किलोवाट इलेक्ट्रिसिटी जनरेट करते हैं हमारा प्लांट। एंड मैं कोशिश करूँगा
जो नेक्स्ट जगह में हम ड्रिलिंग कर रहे हैं उनाई बोल के, जहाँ सरफेस टेम्परेचर 70 डिग्री सेल्सियस है, उससे बेहतर इलेक्ट्रिसिटी बनाए जो ऑफ ग्रिड नहीं होके ऑन ग्रिड हो सकता है। अभी हम एनर्जी को बैटरी में स्टोर करते और उसको यूज़ करते। जी, तो बहुत अच्छे से आपने एक्सप्लेनेशन किया। दूसरा जो अगर प्रश्न है कि जो अगर हम इसकी बात करें सिरकार साहब की, सोलर और विंड एनर्जी से ये काफ़ी डिफरेंट है, तो अगर एडवांटेजेस या डिसएडवांटेजेस की बात करें उसके, तो वो क्या है? आज इंडिया में जियोथर्मल का कोई पॉलिसी नहीं है। मैं एमएनआरई का साथ काम करके एक पॉलिसी डेवलपमेंट करने का कोशिश किया, वो ड्राफ्ट स्टेज में है, वो पॉलिसी आना चाहिए। जो चैलेंजेस है वो है लैंड पीस मिलना, कहाँ हम ड्रिल करेंगे। वो लैंड किसका होगा? सरकार का होगा। सरकार को कुछ स्पेकुलेटिव सर्वे करना चाहिए और कुछ लैंड, जैसे हम 17 लोकेशंस को आइडेंटिफाई किया गुजरात में, उसको कंपनीज को देना है बिड बेसिस में। अदर चैलेंज जो टेक्निकल चैलेंज है, डीपर ड्रिलिंग करने के लिए जहाँ पानी नहीं है, हीट एक्सट्रैक्ट कर सकता है क्या? तो लेजर टेक्नोलॉजी यूज़ करना पड़ेगा, जहाँ डीप ड्रिलिंग में भी 2 किलोमीटर 3 किलोमीटर ड्रिलिंग करके उसका जो एनर्जी है सरफेस तक लेके आना है। हमको ढूंढना है जहाँ 4 डिग्री सेल्सियस पर 100 मीटर एटलीस्ट जियोथर्मल ग्रेडियंट है, वो सब जगह को आइडेंटिफाई करके वो सब जगह को बीडिंग के लिए एक पैकेट का अंदर लेके आना है, जहाँ कंपनीज का विश्वास आएगा, जहाँ हम ड्रिल करके इसको नॉट स्पेकुलेटिव वे में बट कॉमर्शियल वे में इसको यूज़ कर सकते हैं। जी ठीक है। सरकार साहब, अभी ये चर्चा का दौर हम जारी रखेंगे, लेकिन अभी एक समय हुआ है विराम का। तो दर्शक મિત્રો, અત્યારે સમય થયો છે વિરામને, અને વિરામ બાદ ફરીથી આ રસપ્રદ ચર્ચાને ચાલુ રાખશું। આપ જોતા રહો આપણા મુદ્દા આપણી વાત। રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, સાથે મળીને માણીએ મહેમાનોની સંગત, અવનવી વાનગીઓની સ્વાદની છે લિજ્જત। હા, રસોઈની છે રંગત। રસોઈની રંગત પ્રસારણ દર શનિ અને રવિવારે બપોરે 3 વાગે માત્ર छोड़कर अपना चमन, छोड़कर अपना चमन, रोशन किया उजड़ा गुलशन, अपने परायों में करती रही गर्दिश, दूजे के हक के वास्ते लड़ती है ये नरगिस, लड़ती है ये नरगिस। विराम बाद आपનું સ્વાગત છે। सरकार सर, आपसे चर्चा हम कर रहे थे, लेकिन एक कॉलर जुड़ गए हमारे साथ, तो उनसे बात करते हैं। हेलो 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 हेलो। हाँ अपूर्व भाई, आपનો પ્રશ્ન પૂછો। हाँ सर, हेलो। हाँ जी, આપનો અવાજ આવે છે, આપ પ્રશ્ન પૂછી શકો हाँ છો। सर, मैं રિન્યુએબલ એનર્જીમાં એમએસસી કરેલું છે, જી, તો હવે મારે આગળ કરવું હોય, કંઈ ડીપમાં જવું હોય તો કયું ફિલ્ડ સારું રહે? जी। सरकार साहब ये पूछ रहे हैं कि रिन्यूएबल एनर्जी में उन्होंने एमएससी किया है, तो आगे कौन से फील्ड में जाए तो अच्छा स्कोप है? रिन्यूएबल एनर्जी एक अच्छा विषय है और इसमें आईआईटी दिल्ली भी अभी रिन्यूएबल एनर्जी में काम कर रहा है। तो अगर आप विंड, सोलर, बायोफ्यूल, जियोथर्मल, कोई भी रिन्यूएबल एनर्जी में काम करना चाहते हो, गुजरात में हमारा जो इंस्टीट्यूट है PDU,
इसमें आप एमटेक कर सकते हो, पीएचडी कर सकते हो, कोई भी विषय में एक चूज़ करके एक अच्छा गाइड के साथ जो काम पीडीयू कर रहा है हाइब्रिडाइजेशन के ऊपर, बैटरी के ऊपर, ग्रीन हाइड्रोजन के ऊपर, आप इसको आगे बढ़ा सकते हो और आप एक डॉक्टरेट डिग्री ले सकते हो। बट उसके पहले आपको छोटा एक एमटेक करना पड़ेगा, आइदर सोलर, नहीं तो जो आज के दिन में मे बी विल स्टार्ट विद बायोफ्यूल ऑल्सो, सो वी कैन डू યોર એમટેક દેર। જી અલ્પેશભાઈ, આપ બીજું કંઈ કહેવા માંગો છો? એમને કહી શકીએ તો એમએસસી પછી એમની પાસે ઘણા બધા વિકલ્પ ખુલી જાય છે, જેમ કે એક રિસર્ચ સાઇડ ખુલે છે અથવા એક ઇન્ડસ્ટ્રી સાઇડ ખુલે છે। એટલે એ જો રિસર્ચ સાઇડ કરવા માગતા હોય પીએચડી અને એમાં જઈ શકે છે, અથવા જો ઇન્ડસ્ટ્રી સાઇડ કરતા હોય તો ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ કે જેઓ વિન્ડ એનર્જી અને સોલર એનર્જીમાં કામ કરતી હોય છે, તો એની અંદર એ એપ્લાઇડ રિસર્ચ બેઝમાં પણ એ જોઈન થઈ શકે છે અને કંઈક નવું ફિલ્ડ રિલેટેડ રિસર્ચ ને એ બધું કરી અને એમાં એમની કારકિર્દીની આગળ વધારી શકે છે। અલ્પેશભાઈ, બીજો જે પ્રશ્ન છે કે રિન્યુએબલ એનર્જીને નવા ઇન્વેન્શન્સ ને ઇનોવેશન્સ થતા હોય છે, તો આપની દ્રષ્ટિએ અત્યારે કોઈ એવા ઓબ્ઝર્વેશન આવ્યા હોય કે જેમાં નવા ઇનોવેશન્સ થતા હોય, એના વિશે શું કહેશો? હા, આપણે પાછળના 2-3 વર્ષમાં ખાસું એવું રિન્યુએબલની અંદર ઇનોવેશન આવેલું છે। જેમ કે આપણે વાત કરીએ તો વિન્ડ ઉર્જા જે હતી, તો જેની કેપેસિટીની લિમિટ આપણે 1 મેગાવોટ 1.2 મેગાવોટની વિન્ડમિલની કેપેસિટીની લિમિટ હતી, જે હવે વધીને 2.7 મેગાવોટ સુધી ગઈ છે। એટલે જે જગ્યાએ આપણે યુટિલાઇઝ થઈએ અને 1.2 મેગાવોટ કે 2 મેગાવોટનો પાવર જનરેટ કરતા હતા, એ જ જગ્યાએ આપણે 2.7 મેગાવોટ એટલે કે 20-25% હાયર પાવર જનરેટ કરી શકીએ। સેમ વસ્તુ જે સોલર પેનલની અંદર જે આપણે જોતા હતા કે પહેલાં જે ટેકનોલોજી યુઝ થતી હતી, જે પોલીક્રિસ્ટલાઇન ટેકનોલોજી, હવે એની સામે આપણે જે સ્પેસ કન્સ્ટન્ટ હતો કે ભાઈ લોકોની ઉર્જાની જરૂરિયાત વધારે છે પણ લગાડવા માટે એમને જગ્યા ઓછી પડે છે, તો એની અંદર પણ હવે મોનો ટેકનોલોજી આવી રહી છે કે જે ઓછી જગ્યામાં આપ વધારે ઇન્સ્ટોલ કરી શકો છો અને વધારે ઉર્જા પેદા કરી શકો છો। જી, એક કોલર છે ગોધરાથી, ધર્મેન્દ્રભાઈ, એ કંઈક પૂછવા માંગે છે। હેલો। હા જી ધર્મેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન પૂછો હા અને આપના ટીવીનો અવાજ મ્યુટ કરી દેજો પ્રશ્ન પૂછતી વખતે। હા હવે હા જી હલો। હા ધર્મેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન પૂછો। હા, અત્યારે હું ખેડૂત પુત્ર છું। જી, અમારે ત્યાં ખેતીની જમીન છે, તો શું સોલર પેનલ ખેડૂતો માટે લઈ શકાય? અલ્પેશભાઈ, સોલર પેનલ ખેડૂતો માટે લઈ શકાય, ખેતરમાં લગાવવા માટે એ પૂછવા માંગે છે? હા, આપણી જે પીએમ કુસુમ અંતર્ગત જે યોજનાઓ છે એમાં મુખ્યત્વે 3 ભાગ છે, પાર્ટ એ, પાર્ટ બી અને પાર્ટ સી। હવે એનું આપણને જણાવું તો પાર્ટ એ જે છે એમાં એવું છે કે કોઈ પણ ખેડૂતના નજીકમાં જો સબસ્ટેશન હોય તો એ 500 થી 2 મેગાવોટ સુધીનો પાવર પોતે નાખી અને એ વીજળી પેદા કરી શકે છે। પછી પાર્ટ બી એવું છે કે જો જેના ત્યાં કોઈ વીજ કનેક્શન કે વીજ જોડાણ ના હોય તો પીએમ કુસુમ કમ્પોનન્ટ બી અંતર્ગત એ વીજ કંપની પાસેથી એ વીજ કંપનીમાં નોંધણી કરી અને એ પોતાના પંપ માટે એના માટે એને 5 HP, 7.5 HP, 10 HP સુધીના પંપની વ્યવસ્થા થઈ શકે છે। એ જ પ્રમાણે ત્રીજી એક યોજના છે કુસુમ કમ્પોનન્ટ સી, જેમાં ગામના ખેડૂતો મંડળી બનાવીને અથવા ગામના ખેડૂતો એકજૂથ થઈ અને પોતાનું જે ગામની નજીકમાં જે સબસ્ટેશનનું ફીડર હોય એની અંદર 70 થી 80% જો ખેડૂતો તૈયાર થાય તો એમને સોલરનો લાભ મળી શકે છે। બરાબર છે। તમે અલ્પેશભાઈ, આ તો કિસાનો ને કિસાન મિત્રોની વાત કરી। હવે જે નાગરિકો છે, જે લોકો સોસાયટીમાં રહે છે કે બીજે રહે છે, બંગલોમાં રહે છે, હવે એમને જો સોલર પેનલ લગાવી હોય તો એના માટે કેવા પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે એમને? એટલે હું પ્રક્રિયાની વાત એટલે કરું છું કે સરકાર પણ સબસિડી આપતી હોય છે એની અંદર, તો આ વિશે આપણા દર્શક મિત્રોને આપ જણાવો। હા, મને જણાવતા આનંદ થાય છે કે આપણે ગુજરાત સોલર રૂફટોપ જે આપણે વાત કરી ઘર ઉપર લગાડવા માટે એના માટે, તો અત્યારે હાલ આપણે દેશમાં પ્રથમ નંબરે છીએ। આપણે લગભગ 3.5 થી 4 લાખ ઘરમાં લોકોએ સોલર રૂફટોપનો લાભ લીધેલો છે। અને એની વાત કરીએ તો એમાં એવું છે કે આપણે 2015થી સતત સરકાર આને પ્રમોટ કરી રહી છે અને 2015થી ઘરમાં સોલર લગાડવા માટેની પોલિસીઓ અને ઇન્સેન્ટિવ્સ આવી રહ્યા છે। તો હાલના તબક્કે ગવર્મેન્ટે 1000 મેગાવોટ એટલે લગભગ આપણે કહીએ તો 2 થી 1 લાખ ઘર જેટલા માટે આખી સબસિડીની યોજના જાહેર કરેલી છે। એ સબસિડીને તમને ટૂંકમાં માહિતી આપી દઉં તો એમાં એવું છે કે આપણે 1 થી 10 કિલોવોટ સુધીની સોલર લગાડીએ તો 1 થી 3 કિલોવોટ સુધી સરકાર સાઈડથી આપણને 40%ની સબસિડી ઉપલબ્ધ છે અને 3 થી બાકીના 10 કિલોવોટમાં સરકાર આપણને 20%ની સબસિડી આપે છે। બરાબર છે।
જી અને- બહુ બહુ મહત્વની વાત કહી. હા, કંઈક એડ કરવા અને માંગો છો? એનો જે લાભ છે એ આપણે જે તે વીજ કંપની જે હોય એ વીજ કંપનીમાં સીધું એપ્લિકેશન કરીને ઉપભોક્તાએ જે સરકાર દ્વારા નિયત કરેલી જે કંપનીઓ હોય એમને સિલેક્ટ કરી અને એના થ્રુ જે આપણી જે તે વીજ વિતરણ કંપનીઓ હોય એના અંદર એપ્લિકેશન કરી અને આખી પ્રોસેસ કરવાની હોય છે. જી, એક કોલર બળવંતભાઈ જોડાયા છે, એ કંઈક પૂછવા માંગે છે. હેલો. હા, હા બળવંતભાઈ, આપનો પ્રશ્ન પૂછો. આપણે સોલર પેનલ લગાવ્યું છે. જી હા, તો આપણે સોલર પેનલ લગાવેલી છે કેનાલ થી ઉપર. તો પછી એમાં જે સોલર પેનલ પેટીમાંથી જે મોટર ખરે ને હમ એ મોટર રિવર્સ ફરે છે. જી તો એનો પ્રોબ્લેમ શું છે? આપણે એ પેલી સોલર પેનલ જે લગાવી છે એમાં જે મોટર છે રિવર્સ ફરે છે, તો એનો પ્રોબ્લેમ શું હોઈ શકે? કંઈક આઈ થિંક ટેકનિકલ એમાં જે છે જે પાવરનું જે પોલારિટી જે હોય એ ચેન્જ થઈ હોય તો એના કારણે એવું થઈ શકે. बराबर है. એટલે પોલારિટી ચેન્જ થાય તો એ પાછી જે એને ફોરवर्ड डायरेक्शन છે. जी सरकार साहब, आपसे जानना चाहूँगा, जैसे आपने जियोथर्मल एनर्जी की बात की, तो पहले तो मेरे दो प्रश्न है कि उसको हार्नेस करके और अच्छे यूटिलाइज कैसे कर सके, और दूसरी बात, आपने एक नेशनल पॉलिसी भी लिखी है जो ड्राफ्ट है, अभी तो वो फाइनल हो नहीं, तो वो उसमें कौन कौन से एट्रीब्यूट्स है, कौन कौन से प्रोविजंस आपने लगाए, तो उसके बारे में थोड़ा आप बताइए. भारत में जियोथर्मल को यूज़ करने के लिए खाली पावर जनरेशन करने से नहीं होगा. मेरे को लगता है जो एंथैल्पी है भारत में वो बहुत हाई एंथैल्पी नहीं है. जी पावर जनरेशन तो होता रहेगा एंड उसमें काफ़ी काम हो रहा है. हमारा पीडीयू के साथ ओएनजीसी एनर्जी सेंटर भी काम कर रहा है लद्दाख में. बहुत सारा कंपनी आएंगे जो मणिकरण, तातापानी, बक्रेश्वर में भी काम करेंगे. जी इसके साथ पावर जनरेशन का साथ हमने डेमोन्स्ट्रेट किया जे हनी प्रोसेसिंग, मिल्क पैस्चराइजेशन, फूड ड्राइंग ऑलरेडी हमने डेमोन्स्ट्रेट किया एंड इसको कमर्शियल लेवल में लेके जाने का कोशिश कर रहे हैं हम लोग. जी सो इनडायरेक्ट एप्लीकेशंस जो है एक्सेप्टिंग पावर जनरेशन, इसमें भी काम हो सकता है. जो दूसरा प्रश्न था ड्राफ्ट पॉलिसी, पॉलिसी नेशनल का पॉलिसी ऊपर, है. भारत को हमने 5 हिस्से में बांटा है एंथैल्पी का बेसिस में, और मैक्सिमम एंथैल्पी जो आया वो 120 डिग्री सेल्सियस है, जी मिनिमम 60 डिग्री सेल्सियस. तो गुजरात जोन 2 में आता है, जोन 1 में नहीं आता है, बट डीप ड्रिलिंग होने से हमने दिखाया जे इसमें ज़्यादा पोटेंशियल है. अच्छा. सो 17 लोकेशन जो गुजरात में हमने आइडेंटिफाई किया, उसमें नेक्स्ट 3 से 4 साल में और काम होना चाहिए जी और उसको एक्सप्लॉयट करना चाहिए. बिल्कुल. पॉलिसी में ऐसा है, बेसिस ऑफ दिस इसका एक कॉस्ट बेनिफिट एनालिसिस हमने किया, जी और आज जो कॉस्ट आ रहा है पर यूनिट वो हाई है बिकॉज ऑफ द इनिशियल कैपेक्स टू बी पुट. बिल्कुल. बट टाइम का साथ हमने दिखाया जे ये सोलर जैसे ही घटता जाएगा. अच्छा. तो पॉलिसी में ऐसा है, हमने किया जे गवर्नमेंट को थोड़ा सा काम करना पड़ेगा एकेडमिक एंड इंडस्ट्री का साथ, जो कौन सा एरिया को हमने बीड में लेके आएंगे, और एक बीडिंग प्रोसेस होना चाहिए जहाँ टेक्निकल एंड कॉमर्शियल बीड विल बी सबमिटेड बाय ऑर्गेनाइजेशन जिसको इस विषय में जानकारी होगा जी. और इसको ड्रिल कर सकता है. जी बिल्कुल. तो बीडिंग पॉलिसी के बारे में पॉलिसी में काफ़ी चर्चा हुआ है, जी जिसका अंदर एक्सप्लोरेशन, अप्रेजल और इसको डेवलप कैसे करेंगे इसका ऊपर फोकस attributes किया है, गया है. फोकस है. जी जी, बहुत अच्छे से. एक कॉलर हमारे साथ जुड़े अमरेली से, लालजी भाई. हेलो હેલો સર. लालजी भाई, આપનો પ્રશ્ન પૂછો. હા સાહેબ, મારો પ્રશ્ન છે કે આપણે જે સરકારશ્રીની સહાયથી અત્યારે આપણે જે સોલાર પેનલ લગાવીએ છીએ, એ સોલાર પેનલ જ્યારે લાઇટ જતી રહી છે ત્યારે પાવર પણ જતો રહે છે, તો એમાં એવું કોઈ સુવિધા પાવર બેકઅપનું થઈ કે લાઇટ જતી રહી છે ત્યાર પછી પણ આપણે પાવરનો ઉપયોગ જી કરી શકીએ? અલ્પેશભાઈ, આપને પ્રશ્ન સમજાઈ ગયો હશે, શું કહેશો?
હા, એ અત્યારે હાલ જે આપણી જે ટેકનોલોજી છે એ ગ્રીડ ટાઈપ ટેકનોલોજી છે, એટલે એમાં એવી કોઈ સુવિધા નથી કે આપણે પાવર જતો રહે તો એ પાવરને સોલરથી સીધો યુઝ કરી શકીએ. પણ હા, આપના ત્યાં જો વારંવાર આ પ્રશ્ન થતો હોય તો આપ આપના ઘરની અંદર યુપીએસ કે પાવર સેવર લગાવીને રાખી શકો છો. તો એ ટાઈમે જ્યારે જ પાવર હોય ત્યારે એ થોડું સેવ કરી લે ને એ જે એનર્જી છે એ સોલરથી પણ જનરેટ થતી હોય છે, એટલે એનાથી પણ સેવ થઈ જાય. બિલકુલ. એક કોલર હિંમતનગરથી ચેતનભાઈ જોડાયા છે. હલો. હાજી. હા ચેતનભાઈ, આપનો પ્રશ્ન પૂછો. હાજી, વંદે માતરમ. જી, વંદે માતરમ. હિંમતનગરથી ચેતનભાઈ રાવલ બોલું છું. હા ચેતનભાઈ, બોલો. હા, મેં હિંમતનગરમાં હમણાં 2 મહિના પહેલા મારા ઘર ઉપર મેં 3 kg નું મેં સોલર લગાવેલું છે. જી એમાં મારા 2 પ્રશ્ન છે જી કે આની સાફ સફાઈ પેનલને રાખવી પડે, અને નંબર 2 નો સવાલ છે કે ગુજરાત સરકાર એવી કોઈ જાહેરાત કરી છે કે બધાને ફ્રીમાં લગાવવાના છે? જી અલ્પેશભાઈ, શું કહેશો? પહેલા પ્રશ્નનો જવાબ આપું કે આની આપણે સાફ સફાઈ નિયમિત ધોરણે કરવી જોઈએ. એટલે અઠવાડિયામાં એક વખત આપણે એને બરાબર પાણીથી સાફ કરવી જોઈએ. અને બીજી જે છે એ એવી ગુજરાત સરકાર દ્વારા એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે સોલર પેનલ બધાને ફ્રીમાં આપશે. સરકાર દ્વારા જે સબસિડીની એની જે જાહેરાત છે એ આપણા નજીકના જે જીઈબીના જે સેન્ટર હોય ત્યાંથી આપણે જઈને માહિતી વધારે મેળવી શકો છો. जी बिल्कुल. समय की मर्यादा है, लेकिन 2 प्रश्न है सरकार साहब, एक आपके लिए, अल्पेश भाई तुम्हारा माटे. सरकार साहब, जैसे चैलेंजेस की हम बात करेंगे जियो थर्मल में, तो आप क्या चैलेंजेस देखते हैं आने वाले समय में और उससे हम कैसे बाहर निकलेंगे? मैं टेक्नोलॉजी में ज़्यादा चैलेंजेस नहीं देखता हूँ, बट जी। ड्रिलिंग में डेफिनेटली चैलेंजेस है. जैसे हम डीप ड्रिलिंग करेंगे, लेज़र टेक्नोलॉजी को थोड़ा आगे बढ़ाना है. जी। बट जो पॉलिसी चैलेंजेस है वो थोड़ा देखना पड़ेगा, और पॉलिसी को स्मूदन अप करके इसको जल्दी से जल्दी पेश करके जी बिडिंग के द्वारा कंपनीज को आगे बढ़ाना है, और उसमें इंसेंटिव देना है इनिशियल पीरियड में, सो दैट पीपल कैन, द ऑर्गेनाइजेशंस विच आर कमिंग कैन टेक पार्ट इन दिस बिडिंग प्रोसेस. જી જી, बहुत अच्छी बात की अल्पेशભાઈ. રિન્યુએબલ એનર્જીને લઈને જે અત્યારે જે સોલર પેનલ્સ ને એને જે ચેલેન્જીસની વાત કરીએ તો આપણે એના માટે શું જોવો છો તમે? અત્યારે હાલ રિન્યુએબલમાં એવા મેજર કોઈ ચેલેન્જીસ નથી, પણ ફ્યુચરમાં જેમ જેમ આનું ડેવલપમેન્ટ વધતું જાય, જ્યારે પાવર જનરેશન ને બધું વધતું જાય તો એને પાવરને એક લિમિટ જ્યારે કરતાં વધારે જનરેટ થાય તો એને સ્ટોરેજ કરવા માટેની, કે જેથી કરીને જે ગ્રીડ ઉપરનું જે બર્ડન છે અથવા જે પાવરની જે ડિમાન્ડ છે એને વધારાનો પાવર વેસ્ટ ન જાય, એના માટે એક સ્ટોરેજ રિલેટેડ અગર પોલિસી જો સરકાર દ્વારા ઇનિશિએટ કરવામાં આવે તો એ વધારે સારું. જી બિલકુલ. અને એને આપણે બીજી રીતે બી કહી શકીએ કે એ સ્માર્ટ ગ્રીડ ટાઈપની જે પોલિસીઓ હોય કે જેમાં ગ્રીડને સાથે રિન્યુએબલ એનર્જી પણ જોડાય, એના રિલેટેડ જો પોલિસી સરકાર દ્વારા ઇનિશિએટ કરવામાં આવે તો એ વધારે સારું. सरकार साहब, एक लास्ट में 10 सेकंड में वे फॉरवर्ड की अगर हम बात करें, आने वाले दिनों में आप कौन सा पाथ देखते हैं? मेरे ख्याल में हमने आइसोलेटेड वे में देख रहे हैं सोलर, विंड, जियोथर्मल, बायोमास, हाइड्रो को. अगर कोई पॉलिसी आए जहाँ इंसेंटिव मिले हाइब्रिडाइजेशन का, तो अब हम लोग को बहुत फायदा होगा. हाइब्रिडाइजेशन इज द की फॉरवर्ड. જી બિલકુલ. તો આપ બંને મહેમાનો દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા ને આટલી રસપ્રદ ચર્ચા કરી બદલ બંનેનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપે જોયું તેમ ક્લીન ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જીની વાત કરી, અને જે નવો જીઓ થર્મલ એનર્જીનો જે કન્સેપ્ટ છે એના વિશે પણ મને આશા છે કે આપને ઘણી માહિતી મળી હશે. તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. આવતા મંગળવારે ફરીથી નવા વિષય સાથે, નવા મહેમાન સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.